ભાવનગરના રાજાનો જૂનો કિલ્લો સાપરિયાળી ગામમાં મૂકવામાં આવેલો છે. તે આ એના રૂમ છે. આ બહારની લોબી છે. રેવા આવું હોય તો કહેજો કોઈને. રૂમ ભાડે મળે એમ છે કે આ કિલ્લો છે. આ બહારનો રાજા અહીંયા ઊભો રહેતો. હવા ઉદાસનો મહેલ છે. હવા ઉદાસનો મહેલ. એકવાર મુલાકાત લેવી ગામ સાપરિયાળી. એકવાર મુલાકાત લેવી ભાઈઓ આ મહેલની. સાપરિયાળી ગામનું મહેલ છે. ભાવનગરના રાજાએ એક રાત રહેવા માટે બનાવ્યું હતું, વિસામો લેવા માટે. આવા એના રૂમ છે. બાલ્કની છે, બાથરૂમ જૂનું. કિચન છે. આ અંદાજિત હા સારે ફરતો હવા લેવાનું પ્રદર્શન અહીંયા મજા આવે એવું છે. અહીંયા રાજાનો હિંડોળો હતો, એ કાઢી લીધો છે એણે. ઓનાનો હતો, ઘરે લેતા ગયા છે. અત્યારે તો ભાઈઓ આમાં જૂનવાણું છે એટલે આમાં ઝાડ ઉગી ગયા છે એમાં રાજાના મહેલમાં. આ બધું એનું છે, રાજાના રાણીના રૂમ. આમાંથી બધા આ ગામમાંથી માણસો બધું કાઢી ગયા છે. હા હે હા ભાઈ અહીંના છે, અહીં બેઠા છે. માલિક છે. હે કીધું આ કોને યાર વાતો કરે છે. ત્યાં નહોતો તો અહીંયા ઓલું ભાંગેલું છે બધું. જો આ બહારનું લોકેશન છે. આવ્યો હતા ફિલ્મ